વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। ભરૂચની દુધારા ડેરી ખાતે નિયામક મંડળની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં એજન્ડા મુજબ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી। દૂધ ઉત્પાદકોને રાહતરૂપ મહત્વનો નિર્ણય લેવાયો છે। ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો ઠરાવ મંજૂર કરાવવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ ₹10નો વધારો કરી નવો ભાવ ₹835 નક્કી કરવામાં આવ્યો છે। તેમજ ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ ₹15નો વધારો કરીને ભાવ ₹840 કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દુધારા ડેરી દ્વારા ગ્રાહકોને વધુ ગુણવત્તાસભર ઉત્પાદન ઉપલબ્ધ કરાવવા માટે ઘીના નવા પેકિંગનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું છે। દુધારા ગાયનું ઘી 500 ml ટીન પેક ₹345ના ભાવેથી તથા દુધારા ઘી 500 ml ટીન પેક ₹330ના વેચાણ મૂલ્યે બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। આગામી સમયમાં 500 ml ઘીના પ્લાસ્ટિક પાઉચ પેકિંગને તબક્કાવાર બંધ કરી ટીન પેકિંગમાં જ ઉત્પાદન ઉપલબ્ધ કરાવવાની દિશામાં ડેરી આગળ વધી રહી છે। આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજ રોજ સમગ્ર દેશ માટે અમિતભાઈ શાહ સાહેબે એક ખૂબ મોટું દૂધ ખરીદી માટેનું ફેડરેશન બનાવેલું છે, જેનું નામ છે સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ, અને ટૂંકમાં કહીએ છીએ SPCDF। એ સમગ્ર દેશમાંથી દૂધ પ્રોક્યોરમેન્ટ કરવાનું કામ કરશે। દેશના ખેડૂતોના વિકાસ માટે આ સંસ્થા ખૂબ ઉપયોગી બનવાની છે, અને તેના પ્રણેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે આ બીડું ઝડપ્યું। આ નવી સંસ્થાનું નિર્માણ થયું, અને તેના ડિરેક્ટર તરીકે સરકારશ્રીમાંથી મારી નિમણૂક થઈ। એ બદલ હું આદરણીય નરેન્દ્રભાઈ સાહેબનો, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું। અમારા ફેડરેશનના પ્રમુખ નો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ નિમણૂક એ મારી નિમણૂક નથી, પણ આ દૂધધારા ડેરીના સભાસદોની નિમણૂક છે। આનો યશ અને ગર્વ તમામ દૂધધારા ડેરી ભરૂચના ડિરેક્ટરોને જાય છે, અને તેઓ તરફથી પણ મને આજે જે બહુમાન મળ્યું છે તે બદલ તેઓને પણ હું ખૂબ ખૂબ આભારી છું।